ભરૂચ શહેર અને જિલ્લામાં હવે અનેક વિસ્તારમાં ઊંચી ઇમારતો બની રહી છે, ત્યારે તેમાં કોઈ ઘટના ઇમરજન્સી ઘટના બને તો તેના માટે ભરૂચ ફાયર બ્રિગેડને સરકાર દ્વારા એક ટર્ન ટેબલ લેડરની ફાળવણી કરાય છે। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણની ગતિ તેજ બનતા ઊંચી ઇમારતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને દહેજ બાયપાસ રોડ, તવરા રોડ તેમજ ચાવજ વિસ્તાર સહિતના વિસ્તારોમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ અને નવા રહેણાંક પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે। આવી ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય ઇમરજન્સી આપત્તિના સમયે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી શક્ય બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને અદ્યતન સુવિધાસભર ટર્ન ટેબલ લેડર ફાયરિંગ વાહનની ફાળવણી કરવામાં આવી છે। લગભગ ₹7.10 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલા હાઇડ્રોલિક સીડીવાળું વિશેષ ફાયર વાહન 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે તેવી ક્ષમતા ધરાવે છે, જેના માધ્યમથી ઊંચી ઇમારતોમાં આગ લાગવાની ઘટના બને અથવા અન્ય આપત્તિ સર્જાય ત્યારે ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે પાણીનો અસરકારક છંટકાવ કરવા તેમજ રેસ્ક્યુ ઓપરેશન ઝડપી બનાવવા મોટી મદદ મળશે। શહેરના ઝડપી વિકાસને અનુરૂપ ફાયર અને ઇમરજન્સી સેવાઓને આધુનિક બનાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ કડી સાબિત થશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને આજે એક અદ્યતન સાધન ફાળવવામાં આવ્યું છે, જેના લોકાર્પણમાં માનનીય શ્રી ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી જેઓએ પોતાના વરદ હસ્તે આજે લોકો માટે તેને ખુલ્લું મૂકેલ છે। આ ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો ભરૂચમાં જેમ હાઈરાઇઝ બિલ્ડિંગો નવી બની રહી છે, તેમજ ભરૂચ વર્ષોથી એક ઔદ્યોગિક એકમો ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર ઘણા બધા આગ અકસ્માતના બનાવો બનતા રહે છે, જેને પહોંચી વળવા માટે આ એક અદ્યતન ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે, જેના પગલે તાત્કાલિક રિસ્પોન્સ આપવામાં ખૂબ સરળતા રહેશે। અને ગાડીની વિશેષતાની વાત કરીએ તો ગાડી 27 મીટર ટર્ન ટેબલ લેડર એટલે કે જે 27 મીટરની હાઇટ સુધી લોકોને રેસ્ક્યુ કામગીરી કરી શકશે। સાથે સાથે તેમાં પોર્ટેબલ મોનિટર આપવામાં આવ્યું છે, જે રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે, જે નીચે ઊભા રહીને જ ઉપરના 9મા માળ સુધી આપણે ફાયર ફાઇટિંગ પર કરી શકીશું, જેના મદદથી 360 ગોળ ફરી શકે તે મુજબની જે સીડી લેડર બનાવવામાં આવી છે, જેમાં પોર્ટેબલ મોનિટરના દ્વારા અહીંયા નીચે રિમોટની મદદથી આપણે ફોગ તેમજ જેટના સ્વરૂપમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી શકીશું। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને ભરૂચના નાગરિકોની સુખાકારી માટે એક TTL મોડલનું ફાયર ફાઇટર ભરૂચની સેવા માટે આપવામાં આવ્યું છે। 60 કરોડ અને 10 લાખ રૂપિયાના ખર્ચથી રાજ્ય સરકારે ખરીદીને ભરૂચ નગરપાલિકાને ફાયરની સેવાઓ માટે ખૂબ અદ્યતન ફાયર ફાઇટર આપણને આપવામાં આવ્યું છે।